પરમ કૃપારૂપ પરમાત્માની અમી કૃપા, અમી દ્રષ્ટિ, અમી નજરથી હું બધી રીતે ધનવાન છું. છોકરા, બૈરા, મિલકત, ખેતીવાડી, જમીન બધું સુખી છું. પણ હારું અંદરથી કેમ એમ લાગે હું દુઃખી છું. આના માટે મારે કંઈક ઉપાય થાય માટે કરવું પડશે. હા, મેં વાત સાંભળી છે કે જંગલમાં એક સંત મહાત્મા રહે છે. તો સંત મહાત્માને મારે મળવું પડશે. તો લાવ હું સંત મહાત્મા પાસે જઈ આવું અને એનું કારણ શોધી આવું. કારણ કે અંદરથી હું દુઃખી છું. તો લાવ હું સંત મહાત્મા પાસે જઉં. હે ચાલ્યો હું તો ગુરુજીના શરણે, ગુરુ મારા દુઃખ ભાગ છે. હવે સામે આશ્રમ જેવું દેખાય છે. આશ્રમમાં જવું, ગુરુજીને મળું અને મારા દુઃખનું નિવારણ લાવું. હું ગુરુજી પાસે જઉં. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હા બોલો. હું બધી રીતે ધનવાન છું. માલ, મિલકત, છોકરા, છૈયે બધી રીતે સુખી છું. પણ હું અંદરથી ફિલિંગ થાય દુઃખી છું. તમે અંદરથી સંતોષકારક જિંદગી જીવતા શીખો. મહારાજ, હું અંદરથી સંતોષ જેવું જ જીવું છું. પણ મને દુઃખી એવું લાગે છે. તમે બીજી પબ્લિક, બીજી દુનિયાને જોઈને તમે દુઃખી ના થો. બીજી વસ્તુ કે તમે તમારામાં રહીને સુખી થાઓ. ત્રીજી વસ્તુ કે જુઓ, જગતમાં સુખીમાં સુખી માણસ હોય એનો કપડો તમારા શરીર ઉપર તમે ધારણ કરી એક દિવસ પહેરજો તો તમે સુખી થઈ જશો. ગુરુ મહારાજ, શું વાત કરો? સુખી માણસ કપડું પહેરવું સુખી થઈ જાય? ખરેખર સુખી થઈ જશો તમે. હા, તો એવું તો હું વધી કાઢું ગુરુ મહારાજ. સાચું ને ગુરુ મહારાજ? સાચું 100% સાચું. હા, તો હું નીકળું તાર. સુખી માણસ કપડું હું પહેરી કાઢી. એ હા, સુખી થાઓ. જય ગુરુ મહારાજ. સુખી થાઓ. જય ગુરુ મહારાજ. હા, ગુરુ મહારાજે કીધું કે સુખી માણસનું કપડું પહેરવાનું. તો મારા ઘેર જઈ મારા 2 માણસોને મોકલી દઉં કે ગમે ત્યાં ફરીને સુખી માણસનું કપડું લાવો. પછી આપણે સુખી. તો લાવ, પછી ઘેરે જઈ 2 માણસોને મોકલી દઉં. ગુરુ મહારાજે કહ્યું છે કે સુખી માણસનું કપડું પહેરી છે એટલે સુખી થઈ જાય. તો આજે બાઘાને અશોકને મોકલું કે ગમે ત્યાં ફરીને સુખી માણસનું કપડું લાવો એટલે હું સુખી. પણ અલ્યા આ અશોક ને બાઘો બે કેટલા રહ્યા? બોલો શેઠ, યાદ કર્યા અમને આજે? અશોક અને બાઘા તમે બંને જણા સાંભળો. હા બોલો. મને ગુરુ મહારાજ જોડે ગયો તો ગુરુ મહારાજે કીધું છે કે સુખી માણસનું કપડું તમે પહેરશો એટલે સુખી થઈ જશો. તો તમે બંને જણા સાંભળો. આકાશ જાઓ, પાતાળ જાઓ, આ દુનિયાના છેડે જાઓ, પણ કોઈ સુખી માણસનું ખમીસ હોય ને, ખમીસ આ કપડું એ શોધી લાવો. તમને મોહ માગી ઇનામ આપીશ. પણ શેઠ, સુખીમાં સુખી તો તમે હો. અલ્યા, હું પૈસે, માલ, મિલકત થી સુખી છું, પણ અંદરથી મારો આત્મા દુઃખી છે. તો કેવા સુખીની વાત કરો તમે? એ તમે જશો એટલે સુખી અંદરથી સુખી હોવો જોઈએ. અંદર છે શું? હા, એવા સુખી માણસ ખમીસ લેતા હો એટલે તમે મોહ માગી ઇનામ આપીશ. એ સારું હેડો. શોધી લાવો. તો શેઠ, અમે ગમે ત્યાંથી એવું શોધી લાવો તમે. એ હારે અમે જઈએ તા. એ હા. અશોક, આ શેઠે કીધું કે સુખી માણસનું
પેલું એ લેતા આવજો કપડું, બરોબર? હવે મને તો કોઈ ખબર જ ના પડી કે આ સુખી માણસનું કપડું ચોથી લઈને આવવાનું આપણે. એટલે બાઘા આ આપણા શેઠ સુખી હોય એવા સુખી નહીં, હા, પણ જે પૈસે ટકે સુખી નહીં, પણ જે માણસ અંદરથી મનથી સુખી હોવો જોઈએ. હા, કે જેનો કોઈ ચાહના ના હોય, સંતોષ હોય, સંતોષ એવો ગોતી લાવવાનું હોય. એવા માણસનું આપણે કપડું ગોતી લાવવાનું હોય. એ હાર તો હેડો તો આપણે ઉદ્ધે. હા, તો આપણે નીકળીએ એની શોધમાં. એ હાર બાઘા આ ભાઈ સુખી હોય એવું લાગે. મને એવું તો લાગે. કપડે લટ્ટે ટીપ ટોપ દેખાય એટલે નક્કી ચોક્કસ હોય 100% સુખી જ લાગે. તો લાય આપણે એના જોડે જઈએ અને પૂછી જોઈએ. એનું કપડું લઈને શેઠ જોડે જઈએ અને શેઠના જોડે ઇનામ લઈ લઈએ. તો ટૂંકો પાડી પૂછો. ભાઈ બોલો ભાઈ, બોલો. હા, આવો. બોલો ભાઈ. સુખી મોણા દેખો તમે તો. ભાઈ સુખી તો છીએ જ, સુખી તો છીએ. આ જમીન જાયદાદ ઘર બાર બધી રીતે સુખી તો છીએ જ. ભગવાને બધી રીતે સુખી આપ્યું. સુખ આપેલું એમ ને? હા, સુખ આપેલું. તો તમે બધી રીતે સુખી હોય તો એક કપડું આપો અમને તમારું. કપડાની જરૂર શું પડી ભાઈ? એ અમારા શેઠ માટે લઈ જવાનું હ. એ મનથી જે સુખી હોય ને મનથી દુખી હે જાય. તમારો શેઠ મનથી દુખી છે એટલે એમને કપડું જોવાનું. ઓમ તો સુખી તો શું, પણ અંદરથી તો દુખી છું યાર. કેમ અંદરથી બહુ દુખી છું. કઈ વાતનું દુઃખ? મારે યાર દુખી શેર માટી કોઠ. શેર માટીની ખોટ. ભાઈ બાઘા, આ તો આપણે તો સમજતા હતા કે આ સુખી હે, પણ એ શેર માટીની ખોટ. એટલે કમ્પ્લીટ સુખી મોણા તો ના કહેવાય. તો ચાલ આપણે આગળ નીકળીએ અને બીજો કોઈ સુખી મોણા હોય તો એને ગોતીએ. ચલો ચલો આવજો. હા ભાઈ બાઘા, પેલો ભાઈ તો અંદરથી દુખી જાય. અંદરથી દુખી બરાબર, પણ આ ભાઈ બેઠો હ એ થોડો સુખી હોય એવું લાગે. મોબાઈલ લેતો હોય તે યુવાન જઈને પૂછીએ આપણે. તો આપણે પૂછીએ. લેડો ભાઈ જોડે જઈએ. બોલો ભાઈ. હા, આવો ભાઈ. બોલો ભાઈ. સુખી મોણા લાગો તમે તો. યાર સુખી તો ફૂલ સુખી તો. આ બે મોબાઈલ ફેંકું છું અને જોઈ જાઉં છું ફોટા. તો લાગે જ છે કે ભગવાને જાણે તમને બધું સુખ આપ્યું હોય ને એવું. સુખ તો મારા વાળા બધું જ છે. તો તમે બધી રીતે સુખી હોય તો પછી અમારે તમારું એક કપડું લેવું હતું. કપડું શું કરશો ભાઈ? મારું કપડું અમાર શેઠ હે ને 50% બધી રીતે સુખી છે, પણ અંદર મનથી દુખી છે. દુખી બરોબર. એટલે એમને કપડું કોઈ સુખી મોણાનું પહેરાઈએ ને તો એ કાયમ માટે સુખી થઈ જાય. એવું છે? પણ મારા વાલા એક વાત કહું સાચી, તો બહારથી તો સુખી લાગુ છું પણ અંદર પેટે તો બહુ દુખી છું. એવું હા? ઓવા, કારણ કે મને 70 વર્ષ થવા આવ્યો. બરોબર. હજુ સુધી ઓઢો છું. તે બહેરાના હજુ સુધી વિચારો કરું છું કે કાલ પૈણું એમ કરતા કરતા 70 વર્ષ થયા છે. બરોબર. હજુ એ દુખી જ છું. એ અંદર થી તો દુખી જ છું. બરોબર બાઘા. હા ભાઈ તો આ ઓઢો દુખી જ છે. એટલે લે હળો આપણે આગળ જઈએ, કોઈ બીજા સુખી માણસની તપાસ કરીએ. ભાઈ બાઘા. હા, શું? આપણે 2 દિવસથી ફરીએ છીએ સુખી મોણાનું ગોઠવા માટે. બરોબર. હા, પણ લગભગ આપણે 15-20 માણસો ભેગા થયા આપણે, પણ કોઈ સુખી મળ્યું નહીં. કોઈને પૈસાનું દુઃખ હોય, તો કોઈનું છોકરે દુઃખ હોય, તો કોઈને દુઃખ, મનહાનિનું દુઃખ હોય. એટલે શું તો બધા દુનિયામાં દુઃખી. એટલે જો આગળ જઈએ કોઈ સુખી મોણા મળે તો બરોબર. નકર પછી શેઠ જોડે જઈને કહી દઈએ કે દુનિયામાં બધા તમારા જેવા દુઃખી જ છે, કોઈ સુખી મોણા મળ્યો નહીં. કોક ના કોક તો દુઃખ હોય જ છે. હા, એવું કહી દઈશું. એ હારે. ચલો તો આગળ નીકળીએ. એકલા રે આયા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના
એકલા જવાના. ભાઈ બાઘા જોયો આ મોણા હા કેવો એનો ધૂનમાં મસ્તીમાં ગાય હ ગાય જોઈએ તો ખરા એનો પૂછીએ વળી તો કે એ મોણા સુખી હોય તો લેડો પૂછી જોઈએ. હું ભાઈ તમે સુખી માણસ છો? ઊંઘ્યા એટલે સુખી માણસ છો? સુખી સુખી છે તાળી યાર. તમને તો દુઃખી લાગ્યા પડ્યા તા એવી રીતે એટલે તે બાળક તો કશું આગળ પાછળ કશું નહીં. નહીં બૈરો નહીં છોકરા નહીં સહીઓ નહીં મિલકત નહીં. અરે બિંદાસ ભગવાનનું નામ દેવાનું અને ગાવાનું ને મસ્તી ભરવાનું. એટલે સુખી. હા તો સુખી જ તાણ હું. તો તમે સુખીમાં સુખી હોય હા તો અમારા શેઠને સુખી માણસનું કપડું જોવો તો કપડું આમ મારા ભાઈ કશું સાદ દઈને હું કપડું અને હોય કપડું આ જો ગાળું છે કપડું હોય તો આ લોકો પહેરેલું હોય તો કાઢી નાલું પણ સાદ દઈ તો આ તો અમારા શેઠને સુખી થવા માટે સુખી માણસનું કપડું જોવતું હતું. તમારે શેઠ એવો કપડાનું શું કરવાનું પહેરીને ભાઈ જઈને તો જ સુખી થાય એટલે મનથી દુઃખી છે. મનથી દુઃખી તો પણ લુગડું તો પછી બારફાઈ તો હદ નહીં ને કાળો તોડી તો એ સુખી થયો કોઈક રસ્તો બતાવો. રસ્તો તો બીજો ચીયો બતાવું પણ આ મારા હું તો સુખી જ છું. એવું હા બિંદાસ કશો કોઈ ચિંતા નહીં કોઈ કશું નહીં આગળ ઉધાર નહીં પાછળ ધરાર નહીં એકદમ બિંદાસ. જો ભાઈ મેં મારી ઈચ્છા શક્તિનો ત્યાગ કરી દીધો હોય અને પરમાત્માના નામની ચાદર ઓઢી દીધી છે અને રાત ને દાડો ભગવાનનું નામ દેવાનું બીજું કશું કોઈ જ ચિંતા નહીં કશું કરવાનું નહીં. તે તમે ના હોય તો તમારા શેઠને કહેજો એમની ઈચ્છા શક્તિનો ત્યાગ કરી દો અને ઉપરવાળા પરમાત્માનું રટન કરે. બરોબર તો તમે સાક્ષાત ભગવાન કહેવાય. ભગવાન કહેવાય. ભાઈ બાઘા દર્શન કરી લે અને આ વાત આપણે આપણા શેઠને કરીએ બરોબર કે તમે તમારી ઈચ્છા શક્તિઓનો ત્યાગ કરો તો જ સુખી થશો. સુખી તો લેડો તા. આજે 3-4 દિવસ થઈ ગયા સુખી માણસનું કપડું લેવા અશોકરે બાઘાને મોકલ્યા છે હજી સુધી કેમ નહીં આવ્યા હોય? બોલો શેઠ તમે મોકલ્યા હતા સુખી માણસનું કપડું ગોતવા. હા અમે ઠેર ઠેર ફર્યા 3 દિવસ. બરોબર જાત જાતના લોકોને મળ્યા. હા બધા દુઃખી જ હતા. બરોબર કોઈ મનથી દુઃખી તો કોઈ માનહાનિથી દુઃખી તો કોઈ વળી સંતાનથી દુઃખી કોઈ પૈસે ટકે દુઃખી કોઈ સુખી માણસ મળ્યું નહીં. પણ પછી એક છેલ્લી જગ્યાએ એક વ્યક્તિ હતો ગરીબ જેવો લાગતો હતો બરોબર પણ એ સુખી હતો અને ભગવાનનું ભજન ગાતો હતો. એટલે અમે એને પૂછ્યું તું કઈ રીતે સુખી? બરોબર તો એને કીધું એમને અમને ઉપદેશ આપ્યો કે તમારા શેઠને જઈને કહેજો કે ઈચ્છા શક્તિઓનો ત્યાગ કરી. એટલે ઈચ્છા શક્તિઓનો ત્યાગ કરવાનો અને પ્રભુના નામની ચાદર ઓઢો તો તમે સુખી થઈ જશો. શું વાત! તો એ મહાત્મા જે હોય એને ધન્યવાદ શુક્રિયા. હા મારા ગુરુજીએ જે વાત કરી હતી હવે ખબર પડી મને. એમને કહ્યું તો સુખી માણસનું કપડું પહેરજે પણ આ દુનિયામાં તમે ફરીને આવ્યા પ્રમાણે કોઈ સુખી જ નથી. જેને કપડો નહીં પહેરે એ સુખી છે. હવે મારા ગુરુ મહારાજની વાત મને યાદ આવી. આ દુનિયામાં બધા દુઃખી જ છે પણ તમે બંને જણાએ આ જે મહેનત કરી તમે જઈ શકો છો અને તમારો જે ખર્ચ થયો હોય એ કાલે આવીને મારી પાસે લઈ જજો. સારું તમે કાલે આવીને લઈ જજો. મારા ગુરુજીએ કીધી તે વાત સાચી નીકળી કે ઈચ્છા શક્તિનો ત્યાગ કરવાનો
એટલે પ્રભુના નામની ચાદર ઓઢવાની, એટલે ઓટોમેટિક હું સુખી થઈ જઈશ. મિત્રો, આ એક આધ્યાત્મિક વિડીયો હતો. જો તમને ગમ્યો હોય તો તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. આપો સહકાર, માગો સેવા. જય હિન્દ, જય ભારત.